દોસ્તો, ગુજરાતી ભોજન લેવાનું પસંદ કરનારા અંબાણી પરિવારના તમામ સદસ્યો હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. શું તમને ખબર છે, મુકેશ અંબાણીના ઘરે રોજે 4000થી વધારે રોટલીઓ બને છે. આ રોટલીઓમાં સૌથી વધારે કોણ ખાવાનું પસંદ કરે છે, કોની વાનગી શું પ્રિય છે, આ તમામ બાબતે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું. આશરે 400થી વધારે એટલે કે 600થી વધારે નોકરો આ એન્ટેલિયા બંગલોમાં કામ કરે છે. આપણે જાણીએ છીએ, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન છે. સાથે સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરનારા અંબાણી પરિવારની આ વિગતો તમારી પાસે નહીં હોય. ચાલો જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો અંબાણી પરિવાર આજે માત્ર નામ નથી પરંતુ બ્રાન્ડ બની ગઈ છે. વિશ્વના સૌથી ધનિક દેશોમાં એવું કહેવામાં આવે તો પણ અંબાણી પરિવારનું નામ ગુંજતું થયું છે એવું ખોટું નહીં હોય. કારણ કે નીતા અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય, તમામ વ્યક્તિઓ આજે ખૂબ લાઇમલાઇટની નજીક રહે છે, પરંતુ એમના ભોજન વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે. ગુજરાતી પરિવાર અંબાણી પરિવાર શુદ્ધ શાકાહારી ખાવાનું પસંદ કરે છે. આજે એમના ઘરે 600થી વધારે નોકરો કામ કરે છે. આ તમામ નોકરોને રહેવા, જમવા અને તમામ પ્રકારની સુવિધાઓ અહીં એન્ટેલિયા બંગલોમાં જ એમને મળે છે. અને આ એન્ટેલિયા બંગલોની ખાસિયત એ છે કે અહીં રહેનારા તમામ લોકો એકસાથે એવું કહેવાય કે એમને તમામ સુવિધાઓ મળે છે. ત્યારે એટલા માટે જ 4000થી વધારે રોટલીઓ બને છે. આ તમામ નોકરોને ખાવાની વ્યવસ્થા એ અહીં જ કરવામાં આવે છે. ત્યારે આ એન્ટેલિયા બંગલો કે જે પણ વિશ્વનો સૌથી મોંઘો બંગલો છે, એમાં દુનિયાના સૌથી વધારે નોકરો કામ કરે છે. ત્યારે નીતા અંબાણી હોય, મુકેશ અંબાણી હોય કે એમના પરિવારના તમામ સદસ્યો હોય, એમના માટે ગુજરાતી રસોઈયા દ્વારા જમવાનું બનાવવામાં આવે છે. ત્યારે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ અને મોંઘી કારોમાં ફરનારો આ પરિવાર કે જે ગુજરાતી ભોજન લેશે, ત્યારે આ ગુજરાતી ભોજનમાં દાળ, શાક, રોટલી અને એમના જ સાદું મેનુ લેવામાં આવે છે, જેમાં મુકેશ અંબાણી તો એકદમ સાદગીભર્યું જીવન જ જીવે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં સાથે એ પણ જણાવી દઈએ, લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતો મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલો કે જેની કિંમત 15,000 કરોડથી પણ વધારે છે. આ જ બંગલોમાં જ્યારે અંબાણી પરિવારના તમામ સદસ્યો રહે છે, ત્યારે અહીં રોટલી બનાવવાનું મશીન છે કે જેમાં ઓટોમેટિક એકસાથે અનેક રોટલી બની જાય છે. અને એટલા માટે જ 4000થી વધારે રોટલીઓ રોજે અંબાણી પરિવારમાં બને છે. ત્યારે નીતા અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય, તમામ લોકો સાદગીભર્યું જીવન જીવે છે અને સાદું ભોજન લેવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણી આજે પણ એમના ડ્રાઈવર હોય કે પછી એમના તમામ કર્મચારીઓની ખૂબ કાળજી લેતા દેખાતા હોય છે. ત્યારે વખતો વખત વાયરલ થયેલી આ તસવીરોમાં જોઈ શકાય છે કે અંબાણી પરિવારના કોઈ પણ ફંક્શન હોય કે પછી કોઈ સેલિબ્રેશન હોય, તમામમાં અંબાણી પરિવાર એક સાથે મળીને દેખાતો હોય છે. ત્યારે એમના ઘરે ગુજરાતી જમાવટ હોય છે, એટલે કે ગુજરાતી ભોજન લેવાનું સૌ પસંદ કરે છે. ત્યારે અંબાણી પરિવારમાં આપણે જાણીએ છીએ, આજથી 2 વર્ષ પહેલાં મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના લગ્ન થયા હતા. આ લગ્ન સેરેમનીમાં પણ અનેક તસવીરો સામે આવી હતી, જેમાં ગુજરાતી મુકેશ અંબાણી અને એમના દીકરા અનંત અંબાણી કે જેઓ ગુજરાતી તરીકે સૌને ભજીયાની જમાવટ બોલાવી રહ્યા હતા. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણી અને એમના પરિવાર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવી છે. આ સાથે જ તમને જણાવી દઈએ, 15,000 કરોડથી વધારેની કિંમતનો આ એન્ટેલિયા બંગલો કે જે મુંબઈમાં આવેલો છે, ત્યાં ખાસ સુવિધાઓ સાથે આ બંગલો કે જેમાં મુકેશ અંબાણી અને એમનો પરિવાર રહે છે. એકથી એક લક્ઝરિયસ સુવિધાવાળા આ બંગલામાં 600થી વધારે નોકરોની ખૂબ કાળજી લેવામાં આવે છે. ત્યારે દોસ્તો, એમનું પણ વિશ્વમાં નોંધ લેવાય છે. ત્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા મુકેશ અંબાણી કે જેઓ આજે ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને આવા જ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને.